Good noon, everyone. Today discuss about PRPT, પેટ્રોલિયમ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ ટેકનોલોજી. આપણે જોઈશું મિડ સેમ સિલેબસનો ઓવરવ્યૂ જોઈશું પાર્ટ 1. જે 3 લેક્ચર છે જે આપણે મિડ સેમ સિલેબસના એક્ઝામ્સ કવર અપ કરીશું એમાં. તો ફર્સ્ટ યુનિટ છે જેમાં બેઝિક ઓફ પેટ્રોલિયમ. ઓવરઓલ રિવ્યૂ જોવાનો છે આપણે. રોલ ઓફ ક્રૂડ ઓઇલ ઇન અ ગ્લોબલ ઇકોનોમી પાર્ટ્સનો ફર્સ્ટ પોઈન્ટ છે રિવિઝન પાર્ટ. ધ રેન્ક હાઈએસ્ટ ઓફ ધીસ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. હાઈએસ્ટ રેન્ક છે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જે પેટ્રોકેમિકલ્સનો પાર્ટ છે એમાં પેટ્રોલ, ડીઝલ, એરોસિન જે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાના છે. ઓકે, ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અ રોલ ઓફ ક્રૂડ ઇન અ ગ્લોબલ ઇકોનોમી. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ હાઈએસ્ટ રેન્ક ઓફ ઓલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. સેકન્ડ વન, કન્ઝપ્શન ઓફ એનર્જી. એનર્જીને કેટલું કન્ઝ્યુમ કરીએ છીએ આપણે તે બી જોવાનું છે. ઓફ એનર્જી ઇન અ પેટ્રોલિયમ પ્રોડક્ટ. Okay, and the good indicator of the level of country's economic development also. India is one of the lowest rate of any kg of equivalent ના વેટીઝમાં આવશે. બરાબર, સિમ્પલી આપણે ઓવરવ્યૂ પાર્ટ જોવાના છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. દેન this is only 15% of global average of 1478 kg of equivalent oil. યુએસએમાં છે 7804 kg of equivalent oil. કેનેડામાં છે 7766 kg ઓફ ઇક્વિવલન્ટ ઓઇલ. જાપાનમાં છે 3548 kg ઓફ ઇક્વિવલન્ટ ઓઇલ અને યુરોપમાં છે 3202 kg ઓફ ઇક્વિવલન્ટ ઓઇલ. ઓકે, ચાઇનામાં છે 604 લેટિનમાં. ઓકે, kg ઓફ ઇક્વિવલન્ટ ઓઇલ છે. એને સિમિલર ઇન ઇન્ડિયા પર કેપિટલ કન્ઝ્યુપ્શન. ઓકે, વિચ વન ઇન ઇન્ડિયામાં જોવાનું છે આપણે કેપિટલ એના બેઝિસ પર. ઓકે, ધેન the part of this only 11% consume કરે છે ઇન્ડિયામાં. ટોટલી એવરેજ કેટલું છે? 11% only. and the development in energy interface process improving level માટે બી વધારે પડતું કામકાજ કરે છે. પેટ્રોલિયમ રિફાઇનરી, પેટ્રોકેમિકલ ટેકનોલોજી છે ઓલ્સો. liquefied petroleum gas, કેરોસીન, ડીઝલ, ગેસોલિન, ઓકે, ટર્ફોલિન ઓલ્સો. સેટલર પાર્ટ સેક્ટર જે આટલા બધા સેક્ટર્સ છે એમાં બધું પેટ્રોલિયમ રિફાઇનરીનું કામકાજ થઈ શકે છે. Okay, also handling parts, storage, most important source of energy. Okay, in India, consumptions of a petroleum product 1992 also. આ એક ટોપિક છે પ્રેઝન્ટ સિનારીઓ માટે. ઓકે, પ્રેઝન્ટ સિનારીઓનો બી ટોપિક છે. એમાં તમે શોર્ટ નોટમાં બી પૂછી શકાશે 3 માર્કમાં. હું ઓકે એ પ્રમાણે. ઓકે, ધેન છે ઇન્ડિયાઝ કન્ઝ્યુપ્શન્સ પેટ્રોલિયમ પ્રોડક્ટ ઇન 1992-93 also was a 58.7 million metric tons for a compare 4 million tons in a 1951 and 16 million tons is a 1968 also and 107.90 million tons in a 2003 to 2004 માં જોવા મળ્યા હતા આપણને. and also compare 148.90 million metric ton is a 2011 અને 12 માં છે. okay, India is a petroleum deficient country છે પાર્ટમાં. મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ વર્ડ તમે એના બેઝિસ પર તમે કંઈ બી લખી શકો છો જે પ્રોડક્ટને ઇન્ડિયા પેટ્રોલિયમ રિફાઇનરીના બેઝિસ પર આવતું હોય. પ્રેઝન્ટ સિનારીઓ ઓફ ક્રૂડ ઓઇલ રિફાઇનરી જે થિયરી માટે ઇમ્પોર્ટન્સ છે 4 માર્ક્સ માટે. ઓકે, એના અવેલેબિલિટી એના 18.51 મિલિયન મેટ્રિક ટન એને 1970 અને 71માં. ઓકે, ઇન્ક્રીઝ પાર્ટ છે ફોર્મમાં. ડ્યુરિંગ ઇન્ક્રીઝ 6.82 ટુ 37.71 મિલિયન મેટ્રિક ટન્સના પાર્ટમાં આવશે. નેચરલ ગેસીસ છે એની બિલિયનમાં ચાલે છે, બિલિયન ક્યુબિક મીટર સેકન્ડ 0.65. અને હાઈ સ્પીડ માટે જોવા જઈએ તો 2010માં 38% ઓફ ટોટલ કન્ઝ્યુમ્શન થયું હતું એનું. હવે લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ જે ઇન્ડિયામાં એનું કેટલું કન્ઝ્યુમ્શન થાય છે તો 9.1% થાય છે. પેટ્રોલ માટે જોઈએ તો 9 છે ઓનલી 9%. ફ્યુલ માટે જોઈએ તો 10%. લો સલ્ફર ઓઇલ જોઈએ તો હાઈએસ્ટ 52% છે. In India, corporation part for Indian Oil Corporation part, east of Coast Refinery, Mangalore, BPCL કંપનીઝ છે એક્સેટ્રા છે. એસઆર કંપની ગુજરાતમાં, રિલાયન્સ કંપની છે. ઓકે, એના બેઝિસ પર આવે છે. હવે જોઈશું આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ધ પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ. હવે ઇમ્પોર્ટન્સ કેવું છે એનું એ જોઈએ. સિમ્પલી આપણી પાસે 100% ટોટલી ક્રૂડ ઓઇલ છે 100%. તો અકરન્સ માટે જોઈએ તો સિમ્પલી એના યીલ્ડ અને કન્વર્ઝન પર ડિપેન્ડન્ટ હોય. જે પેટ્રોલિયમ એમાં બેઝિસ હોય જેમાં કાર્બનના પર્સન્ટેજ કેટલો હોય, હાઇડ્રોજનના પર્સન્ટેજ કેટલા હોય. ઓકે, એ આપણને કીધું છે કે કાર્બનના પર્સન્ટેજ કીધું છે કે 84 to 86% ઓનલી.
અને હાઇડ્રોજનના પર્સન્ટ છે એટલે 11 થી 14% આપ્યા છે. ઓકે, અધર મેટલ્સ જોઈએ તો 8% કેટલા હશે? 82 ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફરના બેઝિસ પર હોઈ શકે મેટલ્સ, જે પેરાફિનિક અને નેફથેનિક બેઝિસ પર હોય છે. આપણી પાસે ક્રૂડ ઓઇલ છે 100% ઓવરઓલ, તો એમાંથી ડીઝલ છે 70%, 10% છે અધર યુઝીસ. ઓકે, અને લાઇટ પેટ્રોલિયમ ઓફ સ્પિરિટ બેન્ઝીન અને 20% ઓનલી. પોલીવિનાઇલ ક્રૂડ ઇન ધ પાર્ટ્સ ફોર પેટ્રોલ 13% છે. રો મટીરિયલ 10% છે. પેરાફિનિક પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરિંગ કરે છે 4%. એમાંથી નાયલોન, પોલિમર, પોલિએસ્ટર, પોલીપ્રોપેલિન, પોલીઇથાઇલ, ઓકે, ફોર્મ છે 4 છે. ઘણી બધી વસ્તુ તમે કરી શકો છો. ઓકે, હવે પાર્ટ્સ આવે છે ઓર્ગેનિક થિયરીઝમાં. ઓર્ગેનિક થિયરીઝમાં કેવું હોય છે કે લેબોરેટરી વર્ક પર ડિપેન્ડ હોય, જેમાં યીલ્ડ, કન્વર્ઝનના પાર્ટ ઘણા બધા તમે કરી શકો છો. ઓકે, સિમ્પલ ડિસ્કશન પાર્ટ છે ઓવરવ્યુનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આયરો કમ્પોઝિશન ઓફ ધ પેટ્રોલિયમ. એમાં 3 પાર્ટ છે, લિક્વિડ, ગેસ અને સોલિડ. જોઈએ તો પેટ્રોલિયમ અકર્સ ઇન નેચરલ ઇન 3 phases, 3 સ્ટેટ: સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. પણ ડિટેલમાં જોઈએ આપણે ઓવરવ્યુ. ધ લિક્વિડ પેટ્રોલિયમ ઇઝ યુઝ્યુઅલી ક્લાઉડ ફ્રોમ ડાર્ક બ્રાઉન ટુ બ્લશ, અલગ બ્રાઉન કલરનું હોય છે. પછી ફ્લોરન્સ, જે ચળકાટ ધરાવતું હોય છે. બ્રાઉન ફૂલ જેવો કલર હોય છે, બરાબર. તે આ પાર્ટનું હોય છે કે કોમ્પોઝિશન ઓફ પેટ્રોલિયમમાં. ઓકે, ધ સેમી સોલિડ ઓર સોલિડ પેટ્રોલિયમ જોઈએ, જે આપણને પીચ નામે ઓળખાય. પિંચ યુઝ્યુઅલી બ્લેક ઇન કલરમાં આવે, બ્લેક કલરમાં હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ સચ એઝ અ વાસ્ટ એટલે મોટું ડિપોઝિટ ઓફ અ પેટ્રોલિયમ ઇન અ સોલિડ સ્ટેટમાં હોય છે. The gaseous deposit of a petroleum are known as the natural gaseous deposit, where sometimes while gaseous are also accompanied or a boiling point 30 degrees Celsius also. Associated receiver contain gas mainly in the dissolve from in the liquid petroleum part. Okay, coefficient of petroleum જોવા જઈએ તો offered depends not very much on origin of formation. Okay, formation part, but change in with the time, storage, different state also. It is a homogeneous series mixture of various hydrocarbon of structure and ring structure માં હોઈ શકે. ઓકે, તો એવરેજ અલ્ટિમેટ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ જોવા જઈએ COP. ઓકે, આપણે યુનિયન ઓઇલ પ્રોડક્ટ બી જોવાના છે એના બેઝિસ પર કે કઈ રીતનું આવશે તે પ્રમાણે. Okay, is mainly given in the terms of the constitute for a hydrocarbon also. તો મેઇનલી કાર્બન અને હાઇડ્રોજન પર્સન્ટેજ જોયું છે, બિલોમાં આપ્યું છે કે કાર્બનના પર્સન્ટેજ 84 થી 86% છે અને હાઇડ્રોજનના છે 11 થી 14% છે. ઓકે, અધર મેજર ફેક્ટર્સ એલિમેન્ટ આપ્યા છે. ટોટલ ઇમ્પોર્ટન્સ ફેક્ટર છે અધર સલ્ફર, નાઇટ્રોજન અને ઓક્સિજન્સના આપ્યા છે. ઓકે, જનરલી these 3 elements combined do not exist, 5% only. ઓકે, સિમ્પલી કેટલા પર્સન્ટેજ છે? 5% ઓનલી આપ્યું છે, બરાબર. And the explanation of can be traced all crude Russian or crude oil bulk phase માં આપ્યું છે. The bulk petroleum of its make up in a hydrocarbon of saturated compounds like paraffinic, naphthenics also unsaturated cyclic compound હોઈ શકે. Okay, the highest carbon atoms present in the C70. ઓકે, હવે જનરલ પ્રોપર્ટીઝ જોઈશું. પ્રોપર્ટીઝમાં કયા કયા પાર્ટ્સ આવશે? પેરાફિનિક બેઝ, જનરલ પ્રોપર્ટીઝ ઓફ પેરાફિનિક, જેમાં સીએસ બ્યુટીન, આઇસોબ્યુટીન હોઈ શકે. અનસેચ્યુરેટેડ પોઇલ, એસિટિલિન ઓફ ધ પ્રોપર્ટીઝ, આલ્કાઇન્સ, ડાયોફિલિન્સ, નેફ્થા, એરોમેટિક, ઇનઓર્ગેનિક, ઓક્સિજન, નાઇટ્રોજન, આસ્ફાલ્ટ, રેઝિન, બ્યુટમિન્સ. ઓકે, લીસ ઓર્ગેનિક્સ કમ્પાઉન્ડ હોઈ શકે. આ બધા તેમાં તમે જાતે ડિસ્કશન કરી શકો છો. અલગ અલગ રિએક્શન સાથે ચેન કમ્પાઉન્ડ લખી શકો છો. આ છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમને એક્ઝામમાં કામ લાગશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્લાસિફિકેશન અને એવોલ્યુશન ઓફ ક્રૂડ ઓઇલ. એના 3 પાર્ટ છે. પેટ્રોલિયમ ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ ધ મેઇનલી 3 કન્વેન્શનલ ટાઈપ: પેરાફિનિક બેઝ, નેફથેનિક બેઝ અને મિક્સ બેઝ. તો નેફથેનિક બેઝ કેટલા પર્સન્ટેજ આપ્યો છે? 2 કરતાં ઓછો, લેસ ધેન છે. પેરાફિનિક બેઝ છે 5 કરતાં વધારે અને મિક્સ બેઝનો રેન્જ આપ્યો છે 2 થી 5% રેન્જ આપ્યો છે. હવે જોઈશું આપણે એનું ડિસ્કશન પાર્ટ. ડિસ્કશન પાર્ટમાં શું કહેવા માંગે છે કે સમ અધર હેવ રિફર્ડ ધ નેફથેનિક બેઝ એઝ આસ્ફાલ્ટ બેઝ છે. Okay, the name of the naphthenic is the more convincing homogeneous series where asphalt is a polyamide condense. The material having very high column to hydrogen ratio is the no equivalent nature of the general formulas. Okay, in the inceptive of the base of the crude all the hydrogen series listed in a previous chapter માં આપણે જોઈ ગયા હતા. Okay, this is the all part. Accordingly, the residue containing more than 5% હોય તે કયો ફેઝ કહેવાય છે? પેરાફિનિક બેઝ કહેવાય છે.
અને લેસ દેન 2% હશે એને આપણે નેફ્થેનિક બેઝ કહીશું. પેરાફિન ઇઝ અ નેફ્થેનિક બેઝ. હવે 2 થી 5% હશે એને આપણે કહીશું ઇન્ટરમીડિયેટ ફેઝ, પેરાફિનિક મિક્સ બેઝ કહેવાય છે. હવે એના બે કી ફિક્સર્સના પાર્ટ પડે છે, કી ફિક્સર નંબર 1 અને કી ફિક્સર નંબર 2. એમાં ડિટેલમાં થોડું ડિસ્કસ કરી. એમાં જોઈશું આપણે ઇક્વેશન્સ એપીઆઈ ગ્રેવિટી અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટનું આવશે, બરાબર. હવે કી ફિક્સર નંબર 1, ધીસ બેઝિસ ક્લાસિફિકેશન બિગિન વિથ અ 2 ચૂઝ ફ્રેક્શન, કી નંબર 1 અને કી નંબર 2. હા, હવે કી નંબર 1 માં જઈશું. કેરોસીન હેઝ અ બોઇલિંગ રેન્જ 200 થી 50 થી 275 સુધીનું છે. અને કી ફિક્સર નંબર 2 માં 275 થી 300 ડિગ્રીનું હોય છે. નોર્મલ બેઝિસમાં આપણે ડિસ્કશન કરી ગયા છે, તો વધારે ડીપમાં નહીં જઈએ. બાકી બધા ઘણા બધા ટોપિક જોઈ લઈએ મિડસમને રિલેટેડ. એના પ્રેશર્સ કેટલું છે? 389 to 422 to 1760 mm પ્રેશર. હવે ધ અમેરિકન પેટ્રોલિયમ અમેરિકન ગ્રેવિટીઝ છે of these fractions are the final found out the and the base of crude then characteristics also. When the key fixture number 1 has a 40 mmHg API gravity, it has a paraffinic base less than 33% છે. આનો API છે 33 થી 40 છે. બીજા ફિક્સર નંબરમાં જોઈએ તો બીજો પોઈન્ટ છે, ઇન કેસ ઓફ ધ કી ફિક્સર નંબર 2 ઓફન there is a waxy અને waxy crude oil point. ઓકે, તો પોર પોઈન્ટ આપણે જોઈ ગયા ડેફિનેશન્સમાં કે માઇનસ ટેમ્પરેચરમાં આવે છે. એની ટેમ્પરેચર કેટલું છે? -2 to 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. હવે પોર પોઈન્ટ લેસ દેન 3 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે ઓર ધીસ ફ્રેક્શન્સ માટે. તો બેઝડ ઓન ધ ફોલો ફ્રી ફ્રેક્શન્સ ઇઝ ફોલોડ વિથ સબસ્ક્રિપ્ટ વેક્સી ક્રૂડ ઓઇલ એપીઆઈ ગ્રેવિટીનું ઇક્વેશન્સ છે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ. તો એના બેઝિસ પર આપણે જોઈએ તો એપીઆઈ ગ્રેવિટીનું ઇક્વેશન્સ છે 141.5 બાય રો minus 131.5, where rho is equal to specific gravity of a fraction at this degree Celsius. Okay, API gravity મેગ્નેસ ફેઝમાં જોઈએ તો API gravity of the fractionsના પાર્ટમાં આવે. તો હવે મિક્સ ફ્રેક્શન્સ માટે આપણે જોઈએ શું આવશે, ડિસ્કસ કરીએ આપણે. As the specific gravity of a close boiling point, a cut to the usually lies very close to each other point. Okay, these magnifications in the part for this type of magnification is an essential part for a blend API gravity. મિક્સ બેઝિસની ઇક્વેશનનો આ રીતે આવે છે. એપીઆઈ એ મલ્ટીફ્રેક્શન ડબલ્યુ એ એટ ઇઝ કન્ટિન્યુ આવશે. મિક્સ બેઝ માટે આ રીતનું ઇક્વેશન્સ છે, જેમાં એપીઆઈ છે ઇન્ડિવિજ્યુઅલ એપીઆઈ ગ્રેવિટી અને વેટ ફ્રેક્શન માટે છે. હવે જોઈએ આપણે યુઓપી ફ્રેક્શન્સ માટે, યુનિયન ઓઇલ પ્રોડક્ટ માટે મેઇન ઇક્વેશન્સ જોઈ ગયા હતા કે કેરેક્ટરિસ્ટિક ફેક્ટર માટે શું વપરાય છે? કેપિટલ સી, કેપિટલ કે વપરાશે. The characterization factor is an emerging utility factor in this ways. Okay, so usually it has a capacity to predict the qualitative of crude oil. In that it can also provide the data of the fractions માટે જોઈશું. હવે API gravity of molecular weight at a what other point, other parameter માં જોઈએ તો all necessary known information about the this equation. Capital K is equal to under root R3 by 0.827 is equal to 3 under root temperature as a Armstrong by rho. Is a K very much greater than 12.5 is a paraffinic base and a K very much less than is a naphthenic base માં આવશે. Where the original K factor was formulated on R અને rho છે. તો R બરાબર છે એવરેજ બોઇલિંગ પોઈન્ટ છે અને K છે તમારું ટેમ્પરેચર ડિગ્રી રેન્કાઇન સાયકલમાં બતાવ્યું છે. હવે રો બરાબર છે સ્પેસિફિક ગ્રેવિટી, તો 15.6 બતાવ્યું છે. હવે પેરાફિનિક બેઝ માટે જોઈએ, આ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી ગયા છે ઓલરેડી, બરાબર. તો યુપી માટેની ઇક્વેશન્સ છે. હવે મિક્સ બેઝિસમાં જઈશું તો K1W1 પ્લસ K2W2 પ્લસ K3W3, બરાબર. તો W શું છે? આપણું વેટ ફ્રેક્શન્સ છે અને K છે આપણો રિસ્પેક્ટિવ સી ફેક્ટર છે, બરાબર. હવે આ એક ઇમ્પોર્ટન્સ છે કોરિલેશન ઇન્ડેક્સ. હવે એના બેઝિસ પર જોઈશું બોઇલિંગ પોઈન્ટની ગ્રેવિટી. CI ઇઝ ઇક્વલ ટુ 48640 બાય TB પ્લસ 4737.7 રો માઇનસ 456.8. નોટિફિકેશન ઓલરેડી ડિસ્કસ છે, આપ્યું છે, જોઈ લેજો, બરાબર. ડિસ્ટિલેશન કેરેક્ટરિસ્ટિકમાં જોઈએ TBP પોઈન્ટ, ટ્રુ બોઇલિંગ પોઈન્ટનું આપ્યું છે આ પ્રમાણે, બરાબર. હવે સિમ્પલી આ આપણે ફિગર જ જોઈ લઈએ. મેન ફિગર કઈ આપી છે તે જોવાની છે ખાસ તો. અને ડિસ્કશન પાર્ટ આપણે ઓલરેડી ખ્યાલ જ છે કે ટ્રુ બોઇલિંગ પોઈન્ટ આપણે કઈ રીતે કરી ગયા હતા એ પ્રમાણે. ઓકે, ડાયરેક્ટ ક્રૂડ રીતે આપ્યું છે. ઓકે, ધીસ અ ક્રૂડ એસ એનાલિસિસ ડિસ્ટિલેશન કેરેક્ટરિસ્ટિક્સમાં આવે છે. SS and true boiling point, ASTM distillation also part for this also revision part. ઓકે, ચેપ્ટર 2 નું રિવિઝન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર. આ ફર્સ્ટ ચેપ્ટરનું રિવિઝન પાર્ટ છે, ઓવરવ્યુ ઇન્ટરમીડિયેટ એક્ઝામ.
ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2નું રિવિઝન પાર્ટ કરીશું આપણે. બરાબર, આ એક ઓલ પોઈન્ટ્સ છે ક્રૂડ એસે એનાલિસિસ. એમાં એક્યુરેસી ફેક્ટર્સ બી જોઈ ગયા, એપીઆઈ ગ્રેવિટી કોરિલેશન ઇન્ડેક્સ. બરાબર, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈશું બધું. થેન્ક યુ સો મચ.